નમસ્કાર, આપની સાથે હું છું ઝરણા। જય કિસાન જય વિજ્ઞાન એસોસિએટ સ્પોન્સર છે સારસ ડિટર્જન્ટ કેક। રાજ્યના ખેડૂતો હવે આધુનિક ટેકનોલોજીથી ખેતી કરતા થયા છે। ઓછી મહેનતે વધુ નફો અને પોષણક્ષમ ઉત્પાદનના ધ્યેય સાથે ખેડૂતો અવનવા પાક લઈ રહ્યા છે। ન્યૂઝ 18 ગુજરાતી દર ગુરુવાર અને શુક્રવારે આવા જ પ્રગતિશીલ ખેડૂતોની વાત કરશે। તે પહેલા જોઈએ 5 મોટી ખબર। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે 20 સ્ટાર પ્રચારકોની યાદી કરી જાહેર। મુખ્યમંત્રીથી લઈ કેન્દ્રીય મંત્રીઓ કરશે પ્રચાર। પ્રચારકોમાં જીતુ વાઘાણીનું નામ નહીં। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને પ્રચાર પૂરજોશમાં। રાજકોટ મનપા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારોના પ્રચાર। ન્યૂઝ 18 ગુજરાતી પર બોલા મુખ્યમંત્રી વિજય રૂપાણી। સરકારના કામ અને કાર્યકરોની મહેનતથી સ્થાનિક સ્વરાજમાં થશે ભવ્ય જીત। કોંગ્રેસ પર સાધ્યું નિશાન। મહેસાણામાં ભાજપના પાયાના કાર્યકરોને ટિકિટ ન મળતા રોષ। પૂર્વ શહેર પ્રમુખ કૌશિક વ્યાસ રડી પડ્યા। અરવલ્લીના ખેડૂતો માટે સારા સમાચાર। મેશ્વો જળાશયમાંથી સિંચાઈ માટે છોડાયું પાણી। સતત 20 દિવસ પાણી યથાવત રહેશે। 1500 એકર જમીનને થશે ફાયદો। જોઈએ સમાચારો વિસ્તારથી તો નવસારી પાલિકાની ચૂંટણી માટે બીજેપી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા આવતા કોવિડની ગાઈડલાઈન ભૂલી ગયા। વોર્ડ નંબર 4ના ઉમેદવારે રેલી સ્વરૂપે ઉમેદવારી પત્ર ભરવા આવતા સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો। રેલીમાં કેટલાક સમર્થકોએ માસ્ક પણ નહોતું પહેર્યું। ઉમેદવાર અશ્વિન કહારે મીડિયાને જણાવ્યું કે ઉત્સાહમાં નિયમો અમે ભૂલી ગયા। તો સુરેન્દ્રનગરમાં કોરોનાની ગાઈડલાઈનનો ભંગ જોવા મળ્યો। નગરપાલિકા અને કલેક્ટર કચેરીમાં ભારે ભીડ જોવા મળી। અહીં બંને કચેરીમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે ઉમટ્યા હતા। ઉમેદવારો ટેકેદારો સાથે ફોર્મ ભરવા આવ્યા। ભીડને હટાવવા માટે વધુ પોલીસને બોલાવવી પડી। તો મહેસાણા પૂર્વ શહેર ભાજપ પ્રમુખ રડી પડ્યા। મહેસાણા ભાજપમાં ટિકિટ જાહેર થતાં જ વિરોધ જોવા મળ્યો। અહીં ભાજપ યુવા મોરચા દ્વારા આયાતી ઉમેદવારોનો વિરોધ। ભાજપના પાયાના કાર્યકરોની ટિકિટ કાપવામાં આવતા પૂર્વ શહેર પ્રમુખ રડી પડ્યા। પૂર્વ શહેર પ્રમુખ કૌશિકભાઈ વ્યાસ રડી પડ્યા। યુવા મોરચો રજૂઆત માટે પહોંચતા જ તેઓ રડી પડ્યા। મહેસાણા નગરપાલિકાની ટિકિટ માટેની એમની 3 સીટો માટેની માંગણી હતી। ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠોએ બહુ મોટું મંથન કર્યા પછી ક્યાંક સામાજિક સમીકરણમાં ક્યાંક એ નહીં બેસતા હોય એટલા માટે કદાચ એમને ટિકિટ નહીં મળી હોય એ આશાથી એ લોકોનો આક્રોશ હતો। એ લોકો મારી પાસે, હું પૂર્વ પ્રમુખ છું મહેસાણા શહેર ભાજપનો, એટલે એ લોકો મારી પાસે રજૂઆત કરવા આવેલા હતા। કોઈ ઉમેદવારો અગાઉ અમે 2015ની અંદર જે લડાવ્યા હતા એમને લડાવવા માટે પણ અમે પૂરતો પ્રયાસ કરેલો છે। અને જે કંઈ અસંતોષ હશે પણ અમારા યુવા મોરચાના કાર્યકર્તાઓ આજથી જ અમારા જે ઉમેદવારોને અહીંયા ટિકિટ જાહેર કરી છે એના સંપૂર્ણ સહયોગ માટે બધા જ કામે લાગવાના છે। તો સુરેન્દ્રનગરમાં ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં ભારે રોષ જોવા મળ્યો। યુવા ભાજપના કાર્યકરોએ એમએલએને રજૂઆત કરી। માલધારી સમાજના લોકોએ બળાપો ઠાલવ્યો। માલધારી સમાજની બાદબાકી કરતા માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો। તો અમરેલીમાં ખાંભામાં ભાજપમાં ભડકો જોવા મળ્યો। જસુ મોવા ભાજપમાં છોડી કોંગ્રેસમાં જોડાયા। પીપળવા તાલુકા પંચાયતની ટિકિટ ન મળતા તેઓમાં રોષ પ્રવર્તી રહ્યો હતો। છેલ્લા 18 વર્ષથી તેઓએ ભાજપ સંગઠન ક્ષેત્રે કામ કર્યું છે। ત્યારબાદ તેઓએ કોંગ્રેસ સાથે જોડાણ કર્યું। અપેક્ષા એટલી જ હતી ભાજપ પાસેથી, મને એક ફેરું ટિકિટ આપે પીપળવા બેઠક ઉપરથી મારા ગામમાંથી, અને મારે ચૂંટણી લડવી છે, પણ મારું કંઈ હાલ્યું નહીં અને મને કંઈ આપી નહીં, મારી કંઈ નોંધ લેવાની નહીં ટૂંકમાં। એટલે એનાથી અસંતુષ્ટ મને થયો, ગમ્યું નહીં મને, અને કોંગ્રેસમાં એના હિસાબે હું આવતો રહ્યો। તો ભાવનગરના તળાજામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું। કોંગ્રેસના વરિષ્ઠ નેતા હનુ પરમાર ભાજપમાં જોડાયા। 300થી વધુ કાર્યકરો સાથે તેઓએ ભાજપમાં જોડાયા। તળાજા માર્કેટ યાર્ડના ડાયરેક્ટર છે હનુભાઈ પરમાર। તો
તો બનાસકાંઠા ભાજપમાં ટિકિટ જાહેર થાય તે પહેલા જિલ્લા ભાજપ કાર્યાલય પર હોબાળો જોવા મળ્યો। વોર્ડ નંબર 1 અને 7 વર્ષાબેન મહેશ્વરી અને અશોક પુરોહિતના પત્નીને ટિકિટ આપતા વિરોધ થયો। આયાતી ઉમેદવાર વોર્ડમાં ફાળવાતા ભાજપમાં ભડકો થયો। માત્ર ફોન પર જ માહિતી આપતા ભાજપની પરિસ્થિતિ વણસી। ભાજપની ટિકિટ જાહેર થતા અનેક જગ્યાએ વિરોધ થાય તેવી શક્યતા જોવા મળી રહી છે। તો અરવલ્લીમાં મોડાસા પાલિકાની ચૂંટણીમાં પરચુરણ લઈને પહોંચ્યા ઉમેદવાર। વોર્ડ નંબર 1ના અપક્ષ ઉમેદવાર જયેશ શાહે નોંધાવી ઉમેદવારી। 2000 રૂપિયાના 1 અને 2 રૂપિયાના સિક્કા ડિપોઝિટ પેટે આપ્યા। પરચુરણ લઈને આવેલ ઉમેદવારે સૌનું ધ્યાન ખેંચ્યું। અપક્ષ ઉમેદવાર તરીકે વિસ્તારમાં વિકાસ કરવાનો દાવો કર્યો। જેટલા જે 2000 રૂપિયા ભરવાના થાય છે એમાં હું એક કલે 2 રૂપિયાના સિક્કા લઈ લાવ્યો છું। બાકી જનરલી અપેક્ષ ઉમેદવારની નોંધ લેવાતી નથી, પરંતુ મેં સરકારી નાનું હોવાથી મેં એક 2 રૂપિયાના સિક્કા આપ્યા છે। તો બનાસકાંઠાના ડીસામાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર હરેશ ઠક્કરની અનોખી ઉમેદવારી પત્ર ભરવાની રકમ સિક્કા આપી જમા કરાવી। અહીં તેઓએ 2000 રૂપિયાના સિક્કા આપ્યા। ઉમેદવારી પત્ર સાથે તેઓએ આ સિક્કા જમા કરાવ્યા હતા। આમ આદમી પાર્ટી નગરપાલિકાના તમામ વોર્ડમાં ઉમેદવારી નોંધાવી રહી છે। અને હવે જોઈએ મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથેની ખાસ વાતચીત। ટિકિટ ફાળવણીને લઈને ભાજપમાં ઠેર ઠેર જોવા મળી રહેલી નારાજગી અને હોબાળાને લઈને મુખ્યમંત્રીએ દાવો કર્યો। તેમણે કહ્યું કે 3 દિવસમાં પાર્ટીના નિષ્ઠાવાન કાર્યકરો પ્રચારમાં જોતરાઈ જશે। આ એક કુટુંબ છે અમારું, જેમ મેં કીધું લગ્નનો દાખલો આપ્યો કે ભાઈને મનાવવા જવા પડે અને જાન આવે એ પહેલાં ભાઈ પાછા તૈયાર થઈને આવી જાય, હસતા મોઢે જાનનું સ્વાગત કરે, એ આપણે ત્યાં પરંપરા રહી છે। એવી જ રીતે ચૂંટણીમાં મનાવવા જવા પડે। મારે 5 જગ્યાએ ફોન કરવા પડે કે ભાઈ તું સારો કાર્યકર્તા છો, ભવિષ્યમાં તારું વિચાર શું, અત્યારે કામે લાગી જા, તો એ કરવું પડે। એમાં ખોટું શું છે? તો મુસ્લિમ મત બેંકને લઈ કોંગ્રેસે 70 વર્ષ સુધી રાજકારણ કર્યું હોવાનો આરોપ સીએમ રૂપાણીએ લગાવ્યો અને કહ્યું કે હવે મુસ્લિમો કોંગ્રેસથી વિમુખ થઈ ગયા છે। મુસ્લિમ વોટ બેંક હંમેશા કોંગ્રેસની રહી છે અને વોટ બેંકની રાજનીતિ એના આધારે કોંગ્રેસે કરી છે। જેમ પહેલાંય મેં કીધું ને, પાટીદારોમાં અહીંયા ફસાણું છે બધું, એમ મુસલમાનોમાં પણ હવે અહીંયા ફસાણું છે। એટલા માટે કે એને આ રીતે કાયમ મુસલમાનોને ભાજપથી બેવડાવ્યા છે। નાના છોકરાને કહે ને કે બાવો આવ્યો, બિચારો શાંત થઈ જાય, બી જાય, એમ મુસલમાનોને ભાજપના નામે આ 70 વર્ષથી બેવડાવ્યા છે અને મુસલમાનોનો મત તરીકે કાયમ કોંગ્રેસે ઉપયોગ કર્યો। હવે મુસલમાન આ બધી વાત જાણી ગયો છે, એટલે મુસલમાન હવે કોંગ્રેસની વોટ બેંકમાંથી ખસવા માંડ્યા છે। ભરૂચમાં બેફામ બાઇક ચલાવતા સાવધાન। સ્ટેચ્યુ પાર્ક પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। અકસ્માતમાં બાઇક ચાલક હવામાં ઉછળ્યો હતો। તો આપ જોઈ રહ્યા છો સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે। અકસ્માત કેટલો ગંભીર થઈ શક્યો હોત, આમાં જીવ પણ જઈ શક્યો હોત। આપ જોઈ રહ્યા છો કે એક તરફ 2 વ્હીલર ચાલક જે અહીંથી પસાર થઈ રહ્યો છે અને તે ઓવરટેક કરવાની કોશિશ કરે છે, પરંતુ આગળ જતાં જ તે વાહન સાથે ટકરાય છે અને નીચે પટકાય છે। જોકે સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી, પરંતુ આમાં કોઈ મોટી ગંભીર જાનહાનિ અને કોઈ ગંભીર ઘટના સામે આવી શકી હોત। સુરતના રાદેરમાં દુષ્કર્મ કેસમાં ભુવાની ધરપકડ કરી લેવાઈ છે। ત્યારે ભુવાએ યુવતીને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને યુવતીના પિતા અને ભાઈને મારવાની ધમકી આપી હતી। પોલીસથી બચવા ભુવાએ આપઘાતનો સ્ટન્ટ પણ કર્યો હતો। જોકે હોસ્પિટલમાંથી રજા મળતા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। રાજકોટ સહિત ગુજરાતના બિલ્ડર્સ આંદોલનના માર્ગે છે। સ્ટીલ અને સિમેન્ટના સતત ભાવ વધારા સામે બિલ્ડરો લડત આપી રહ્યા છે। ત્યારે આજે રાજકોટના બિલ્ડરો 700 થી 800 જેટલી સાઇટ પર કામ બંધ રાખી હડતાળ પાડી તેઓએ બિલ્ડર એસોસિએશન કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓએ રજૂઆત પણ કરી। સ્ટીલના ભાવ 1 ટનના 42,000થી વધીને 58,000 પહોંચ્યા છે અને સિમેન્ટની થેલીના ભાવ
280થી વધીને 350 હતા. બિલ્ડરોની મુશ્કેલી વધી છે. 800 સાઇટ્સ પર કામ કરતા અંદાજિત 15,000 મજૂરો આજે કામ નહીં કરે. હડતાળ હોવા છતાં તમામ મજૂરોને બિલ્ડરો પૂરતું વેતન ચૂકવશે. ખાસ સિમેન્ટ કંપનીઓ છે અને સ્ટીલ કંપનીઓ છે જે સિન્ડિકેટ કરી કાર્ટેલ કરી અને કૃત્રિમ ભાવ વધારો આજે અવારનવાર બિલ્ડરો પર થોપી દે છે. એના વિરુદ્ધમાં જે હડતાળ છે બપોરે 12 વાગે કલેક્ટરશ્રીને આવેદન આપવાના છે. કેન્દ્ર સરકારને રજૂઆત કરવાની છે કે તમે મધ્યસ્થી થાવ, કાંઈક એવી કમિટી બનાવો, આ કંપનીઓ પર સેન્સર લાગે અને કૃત્રિમ રીતે જે ભાવ વધારો કરી દે છે અવારનવાર એ બંધ થાય. તો સુરતમાં પણ શહેરના બિલ્ડર્સ દ્વારા આજે બંધ પાડવામાં આવ્યું. 300 જેટલી બાંધકામની સાઇટ્સ પર કન્સ્ટ્રક્શનની કામગીરી બંધ રાખી. નવા બુકિંગ પણ અટકાવી દેવાયા. એક જ વર્ષમાં સ્ટીલમાં 47% અને સિમેન્ટમાં 28% કૃત્રિમ વધારો કરવામાં આવ્યો છે. ત્યારે વધારાને કારણે કોસ્ટ ઊંચી જતા બુકિંગ હોલ્ડ પર કરવાની નોબત સર્જાઈ છે. આજે બંધ પાડીને કલેક્ટરને નિરાકરણ લાવવા માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા. કલેક્ટર ઓફિસ ખાતે દેખાવ કરી બિલ્ડર દ્વારા વિરોધ નોંધાવી રજૂઆત કરાઈ. હવે વાત એવા લોકોની જેમને જિંદગી જીવવામાં રસ નથી, તેમને ઈચ્છા મૃત્યુ જોઈએ છે. વાત મહેસાણાની છે. લગભગ 500 જેટલા લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું કે તેમને ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવામાં આવે. આખરે શું છે આખો મામલો, જેના પડઘા છેક સુપ્રીમ કોર્ટ સુધી પડ્યા. કલેક્ટર સાહેબ થ્રુ રાષ્ટ્રપતિને અમે 500 વ્યક્તિઓ ઈચ્છા મૃત્યુની આશા રાખીએ છીએ. મહેસાણામાં 500 લોકોએ ઈચ્છા મૃત્યુની અરજી કરી. કલેક્ટરને અરજી કરી, અમને જીવવાનો અધિકાર નથી. આખરે કેમ? શું છે આખો મામલો? તો સાંભળો, તેની પાછળનું કારણ છે પલ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીની સ્કીમ. હું 2000ની સાલના અંદર આ કંપનીના અંદર જોઈન થયો હતો અને જ્યારે હું જોઈન થયો ત્યારે મને કમિશન તથા પેન્શનની પણ લાલચ આપવામાં આવી હતી. કરોડો રૂપિયાના કૌભાંડમાં ફસાયા અનેક લોકોના રૂપિયા. 1983ની સાલથી શરૂ થયેલી પલ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ નામની કંપનીમાં કરોડો લોકો એજન્ટ બન્યા. રોકાણકારોને ઊંચા વ્યાજ સાથેની લાલચ આપી રોકાણ કરાવ્યું, પરંતુ કંપનીનો ભાંડો ફૂટ્યો અને કરોડો લોકોના રૂપિયા ફસાઈ ગયા. મહેસાણાના રમેશભાઈ પ્રજાપતિ જેવા અનેક લોકો PACL કંપનીના એજન્ટ બન્યા હતા. 3 થી 4,000 માણસોને મેં જોઈન્ટ મારા નીચે કર્યા છે ચેન સિસ્ટમ દ્વારા. અને આ 4,000 જે એજન્ટો છે એ મારી અલગ અલગ ગુજરાતની 17 બ્રાન્ચોના અંદર કામ કરે છે. હવે આ 17 બ્રાન્ચોના અંદર કામ કરતાં 2014ના અંદર સેબી અને રિઝર્વ બેંકના ઝઘડાના કારણે એકલા મહેસાણામાં જ અંદાજિત 1.5 લાખ લોકોએ PACL કંપનીમાં રોકાણ કર્યું. આજે સ્થિતિ એવી છે કે રોકાણકારોના 400 થી 500 કરોડ રૂપિયા ડૂબી ગયા હોવાનો અંદાજ છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. કોવિડ-19ની મહામારીએ પરસ્પર નિર્ભરતાની ભાવનાને વધુ સુદૃઢ કરી છે કે જેથી સમગ્ર દેશ આ વિપરીત પરિસ્થિતિનો સામનો એકજૂથ થઈને કરી શકે. વેક્સિનેશન શરૂ થઈ ગયું છે, ત્યારે હવે જરૂર પડશે કે આપણે સૌ પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપીએ અને આપણે આ વાયરસને હરાવવા તરફ એક સાથે પગલું માંડી શકીએ. નેટવર્ક 18 અભિયાનમાં દરેક પડાવમાં આપનો સાથ આપશે. જ્યાં સુધી બધા સુરક્ષિત નહીં થાય ત્યાં સુધી કોઈ સુરક્ષિત નહીં હોય. અને આ વિચારના આધારે નેટવર્ક 18ના કેમ્પેઇન સંજીવનીનું લક્ષ્ય સુનિશ્ચિત કરવાનું છે કે વેક્સિન લેવાનો સૌ ભારતીયોનો અધિકાર છે. કોરોના સામેની લડાઈમાં ભારત સારી રીતે આગળ વધી રહ્યું છે, જે ઉત્સાહ વધારનારું છે. પણ આપણે એ ન ભૂલવું જોઈએ કે કોરોના હજુ ગયો નથી. તેની સામેની લડાઈમાં આપણે હથિયારો મૂકી નથી દેવાના, એટલે કે આપણે તેની સામે બેદરકાર ન બનીએ. કોરોના સામે જીતનો એક જ મંત્ર છે, નિયમોનું ચુસ્ત પાલન.
માસ્ક પહેરીએ, સતત હાથ ધોતા રહીએ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીએ. નેટવર્ક 18 તમામ લોકોને અપીલ કરી રહ્યું છે કે કોરોના સામે લડત ચાલુ છે, એટલે કે દવાઈની સાથે કડકાઈ પણ જરૂરી છે. ટીવી ઉપર પહેલીવાર આવી રહ્યો છે એક અનોખો શો. નેટવર્ક 18ની ખાસ રજૂઆત બાયજૂસ યંગ જીનિયસ. 13 ફેબ્રુઆરીએ સાંજે 7:30 કલાકે ન્યૂઝ 18 ગુજરાતી પર મળો 3 નંબરના જાદુગરોને. 15 વર્ષના યંગ જીનિયસ ચિરાગ રાઠી, 11 વર્ષના યંગ જીનિયસ આદિત્ય શેટ્ટી અને 10 વર્ષની યંગ જીનિયસ અવંતિકા કાંબલી સાથે ખાસ મુલાકાત. तीन चेहरे जो कैलकुलेटर को हरा देते हैं, तीन चेहरे जो नंबरों से खेलते हैं, नंबरों में जीते हैं. तीनों जादूगर जब बायजूस यंग जीनियस में एक साथ आए तो मानो दिमाग, याददाश्त, हुनर का तूफान आ गया. आइए, बैठिए बैठिए. कैसा लग रहा है आपको बायजूस यंग जीनियस में? बहुत अच्छा लग रहा है. बहुत अच्छा लग रहा है. देखिए, 7,96,212 7,96,212 7,96,212 दूनी 39,81,000 60 लाख. रुक जा भाई, रुक जा. पहले जरा चेक कर लूं. ये लीजिए सारे आंसर्स वहां पर. राठी जी का बेटा तो कमाल का है. चलता फिरता कैलकुलेटर है. चिराग मेरे गांव का चिराग है. ये है 15 साल का यंग जीनियस चिराग राठी. यूपी के सहारनपुर के गांव में गरीब परिवार का चिराग अपने शहर का ही नहीं, पूरे प्रदेश और देश का चिराग बन रहा है. उसने बचपन से ही मैथ से दोस्ती कर ली. नतीजा 100 करोड़ तक के पहाड़े उसे याद हैं. 20 करोड़ तक कितने भी नंबरों का जोड़, घटा और मल्टीप्लाई वो कैलकुलेटर से भी तेज करता है. 3 सेकंड में ही किसी भी बड़े से बड़े नंबर का स्क्वायर या स्क्वायर रूट, क्यूब और क्यूब रूट बता देता है. ये सब बिना किसी स्पेशल ट्रेनिंग के सरकारी स्कूल में पढ़ते हुए. माँ बाप के पास पैसे नहीं थे, इसलिए किसी ओलंपियाड में भाग नहीं ले सका. चिराग को आज के दौर की शकुंतला देवी कहा जा रहा है. मैथ का शौक जब मैं 4th क्लास में था तो हमारे टीचर ने हमको 50 तक टेबल्स याद करने के लिए दिए, तो मैंने 100 तक कर लिए. तो उन्होंने कहा अगर तुम 300 तक याद कर लोगे तो तुम्हें मंच पर बुलाया जाएगा. तो फिर मैंने 300 की जगह 500 तक कर लिए. और फिर ऐसे ही मेरी मैथ में इंटरेस्ट बढ़ गया, टेबल में इंटरेस्ट बढ़ गया. तो फिर मैंने 500 से 1000, धीरे धीरे 5000, फिर 10,000, फिर लाखों में, और फिर ऐसे ही 100 करोड़ तक हो गए. ये है 11 साल का यंग जीनियस जयादित्य शेट्टी. जयादित्य मुंबई में रहता है, लेकिन उसे जानती पूरी दुनिया है. उसके नाम 2 वर्ल्ड रिकॉर्ड्स हैं. 2019 में उसने मैथ्स, मेंटल मैथ्स और स्पीड रीडिंग से जुड़ी सबसे प्रतिष्ठित चैंपियनशिप मेमोरियाड टर्की ओपन चैंपियनशिप जीती. उसके मुकाबले में थे 13 देशों के 168 चेहरे. जयादित्य बाइनरी नंबरों को याद करने में माहिर है. मैंने और मेरे पापा ने ऐसे बाइनरी कोड्स बनाए हैं जिसकी मदद से मैं 1000 से भी ज्यादा बाइनरी डिजिट्स याद कर सकता हूँ. 0000000. कितने भी नंबर उसे एक बार दिखाइए और वो बाद में हूबहू उसी पैटर्न में उन्हें बता देगा. 29 September 2017. फ्राइडे. How do you know that? How is that possible? जयादित्य खुद को एथलीट की तर्ज पर मैथलीट कहता है, लेकिन लोग उसे आज के दौर का आर्यभट्ट कहते हैं. वाओ, फैबुलस. तुम गले मिलो मेरे भाई. ये लो, फुल ग्रीन. ये है 10 साल की यंग जीनियस अवंतिका कांबली. मुंबई की सिर्फ 10 साल की ये लड़की मैथ्स चैंपियन है. 6 डिजिट इम्परफेक्ट स्क्वायर रूट्स की किड्स कैटेगरी में दुनिया में दूसरे नंबर पर है. हाल ही में दुबई में मेंटल मैथमेटिक्स इंटरनेशनल चैंपियनशिप में उसने यंगेस्ट अचीवर्स का अवार्ड जीता. I am Avantika Kambli. I am 10 years old and I am a young mathematician from Mumbai. I am an international champion in square roots. अवंतिका आंखों पर पट्टी बांधकर
20 सेकंड से भी कम वक्त में रूबिक क्यूब की पहेली सुलझा चुकी है। That's amazing. That's really amazing. Fantastic. I don't know whether I'm applauding the hula hoop skills or the Rubik's Cube skills. I'm just wowed. अब थोड़ा फन हो गया। आ रहे हैं ये यंग जीनियस नेटवर्क 18 पर एक अनोखे शो में, बायजूस यंग जीनियस में। વેલકમ બેક. માત્ર ટેકનોલોજી જ ખેતીના ઉત્પાદન વધારવા માટે પૂરતી નથી. ખેડૂતો પોતાના પાકને વેચવા માટેનું કઈ રીતે માર્કેટિંગ કરે છે અને કઈ રીતે વધુ ભાવ મેળવે છે એ પણ એટલું જ મહત્વનું છે. જામનગરના ખેડૂતોએ અલગ રીત અપનાવીને સમૃદ્ધ બની રહ્યા છે. ખેડૂતો હવે પાક ઉત્પાદનની સાથે વેચાણ પદ્ધતિમાં પણ ટેકનોલોજીનો સહારો લેતા થયા છે. ટેકનોલોજીના માધ્યમથી ભાવોથી માંડીને બજારમાં આસાનીથી ખેત પેદાશો જણસીઓ વેચી જામનગર પંથકના ખેડૂતો નફો કમાય છે. જામનગરના નાઘેડી ગામમાં રહેતા સમૃદ્ધ ખેડૂત ભરતભાઈ 2 પેઢીથી ખેતી કરે છે. તેઓએ નાઘેડી ગામની ગ્રામ પંચાયતમાં જ ઓનલાઈન પોતાના મગફળીના પાકને ટેકાના ભાવે આપવા અરજી કરી. મબલખ ઉત્પાદન મળ્યા બાદ તેઓએ આંગળીના ટેરવે એટલે કે સ્માર્ટ મોબાઈલથી ઓનલાઈન પ્રક્રિયા દ્વારા સરળતાથી પાકનું વેચાણ કર્યું. રજિસ્ટ્રેશનથી લઈને પાકના વેચાણ સુધીની પ્રક્રિયા તેઓ માટે હવે મોબાઈલ દ્વારા પણ થઈ શકે છે. આ ખેડૂત પણ સ્વીકારી રહ્યા છે કે આ પ્રકારની ટેકનોલોજીથી પહેલાની જેમ ધક્કા નથી ખાવા પડતા અને પેમેન્ટ સીધું જ બેંકના ખાતામાં જમા થાય છે. અમે ખેતી કરીએ, હાલમાં 20 વીઘાના ભાગમાં ઘઉં વાવ્યા છે. અહીંયાથી ઓનલાઈન લખાવીએ, માલ અહીંયાથી બધું હોઈ જાય છે. સરકારમાં અહીંયાથી 8/12 7/2 બધું અહીંયા મળે, ઓનલાઈન બેંકમાં પૈસા જમા થઈ જાય છે. બધું અમને સારું છે. પહેલાં કરતાં આગળના ઘટા કરતાં જેથી જાતા યાર્ડમાં ધક્કા પડતા હવે કાંઈ એવું નથી થતું. મોબાઈલ આવતા વોટ્સઅપમાં બધું ભાવ ત્યાં બધું મળી જાય છે. જોવા જે હોય આપણે ઈચ્છા થાય તેથી નાખવા જાય ત્યારે ઓનલાઈન રજીસ્ટર કરવું હોય તો અહીંયા નાઘેડી પંચાયતમાં થઈ જાય છે. આ તરફ વેપારીઓ પણ હવે ઓનલાઈન પદ્ધતિથી ખેડૂતો સાથે વ્યવહારુ બન્યા છે. સમયની માંગ મુજબ ઓનલાઈન ખેડૂતોને ખાતામાં અથવા ખેડૂતોની અનુકૂળતા મુજબ પાક ખરીદીના નાણાં આપતા થયા છે. અમારી પાસે ખેડૂતો આવે છે અને અમે ખેડૂતને ત્યાં જઈને તેનો માલ સામાન જોઈને લઈ આવીએ છીએ. અમે ખરીદી કરીએ છીએ. વોટ્સએપ દ્વારા અમે મેસેજ પણ કરીએ છીએ ભાવતાલના. તે ખેડૂતો પણ વોટ્સએપમાં અમને ભાવતાલ પૂછે છે અને ઘણું બધું સારું છે. ઓનલાઈન પ્રમાણે અત્યારે પૈસા બાબતમાં ઓનલાઈને પેમેન્ટ થઈ જાય છે. તે લોકોને ધક્કા નથી રહેતા. વેપારીઓને અનાજ વેચવા માંગતા ખેડૂતો પણ પેમેન્ટ ઓનલાઈન ખાતામાં મેળવી રહ્યા છે. મોબાઈલ જેવી ટેકનોલોજી આવી છે ત્યારે જામનગરના જે નાઘેડી ગામના ખેડૂતો છે પોતાની જણસી વેચવા માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે. અહીં 7/8 કાઢવાની વાત હોય કે ઓનલાઈન પ્રક્રિયાની વાત હોય તો ટેકનોલોજીના માધ્યમથી અહીં ગ્રામ પંચાયતમાં જે આ ખેડૂતો છે એ તમામ પ્રકારની કામગીરી કરતા થયા છે, જેને લઈને ટેકનોલોજી આવતા ખેડૂતના સમયમાં પણ બચાવ થયો છે અને ખેડૂતો સમૃદ્ધ બન્યા છે. કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 જામનગર.